નમસ્કાર, શિક્ષણ એજ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવના માધ્યમથી દરેક વ્યક્તિઓનું સ્વાગત કરીએ છીએ. આજે ફરીવાર મળ્યા છીએ રાત્રિના ભોજનની અંદર અને આજે સરસ મજાનું ભોજન છે અને બહુ બધા મહેમાન બી આવ્યા છે. એ બધા જ દ્રશ્યો તમને બતાવતા રહીશું સ્ટેપ બાય સ્ટેપ. તો બન્યા રહેજો આ વિડીયોની અંદર. જે બી મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એ તમામ લોકોને અપીલ કરીએ કે વિડીયોને શેર કરવાનું શરૂ કરે. તરત જ આપણે બતાવવાનું શરૂ કરીશું સીધા દ્રશ્યો બાળકોના. પહેલાં બાળકો બતાવી દઈએ, પછી મેનુ બતાવશું તમને. લગભગ હવે વેકેશન શરૂ થવાની તૈયારી છે. 50% તો વેકેશન શરૂ થઈ ગયું છે. હોડીવાળા હોડી કરવા જવાનું તારે? લે તારે જવાનું નહીં? તારે જવાનું? તારે જવાનું? તારે તો જવાનું નહીં. રજા તારે હાલવાની નહીં. તારે તો બોધી જ મારવા છે આગળ. લકી બ્રો, રિચાર્જ બોય, તારે હોડી કરવા જવાનું? હોડી કરવા ના. તારે તારે જવાનું? તારે ના. તારે નહીં જવાનું? સમીકને નહીં જવાનું? જવાનું હોડી કરવા? સંતોષ તારે જવાનું? ક્યારે જવાનું? કાલે જવાનું? કાલે રોયલ નહીં જવાનું? નહીં જવાનું? જે લોકો નહીં જાય એમને ફરવા લઈ જવાનો છું પ્રવાસમાં. જે લોકો નહીં જાય એમને પ્રવાસમાં જવાનું. હા હા, હવે નહીં જવાનું હોડી કરવા ઘેર? હવે બધા ઈરાદા બદલાઈ ગયા. દિલ્હી હોડી કરવા? તાર તો કાલે પૂરું થયા. અમે હજુ પેપર રહ્યો તો તારે જવાનું કાલે? હોડી કરી જા. 26 તારીખે પેપર છે. સો બધા જ ખબર નહીં કેટલા જણા જવાના. જવાનું ઘેર? નહીં જવાનું? તારે લ્યા જાનો હોડી કરી જા. નહીં જવાનું? જવાનું? તારે નહીં જવાનું? નહીં જવાનું? જવાનું? નહીં જવાનું? 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 શું હા ખરખું બોલ. નહીં જવાનું? નહીં જવાનું? નહીં જવાનું? પિયુષ જવાનું આપણે? બરાબર, પેપર બાકી. ઓ મોસમ, તારા ભાઈબંધ ક્યાં? CR પાટીલ સાહેબ કઈ ગયો? જતો રહ્યો? હજુ છે પૃથ્વી? સો લાંબી લાઈન લાગી ચૂકી છે. મેનુ બતાવી દઈએ. સરસ મજાનું આજનું તે ભોજન છે, તો ફટાફટ શેર કરવાનું શરૂ કરજો. આજનું સરસ મજાનું સ્વીટ્સની અંદર બતાવી દઈએ તમને. જોરદાર મસ્ત મજાના કોપરા પાક છે, સાથે જ મસ્ત મજાના મોહનથાળ છે. કોપરા પાક મોહનથાળ સાથે જ મસ્ત મજાની રોટી. હેડ આગળ હેડ ટક્કર. સાથે જ મસ્ત મજાનું શાક છે, રાઈસ છે અને દાળ છે. સો આ ફૂલ ડિશ અગેન. અને આજનું જે ભોજન છે એ ગામ બાવડા, અમદાવાદ તાલુકાના જિલ્લાના બાવડા ગામથી APMC ના વેપારી મિત્રો તરફથી આજનું ભોજન છે. અમારી ઈશા વંદે માતરમ થોડી વારમાં લાઈવમાં તમારી સાથે જોડાશે. આજે એને લાઈવ આપવાનું જ છે, બરાબર ને? આજે એના પપ્પા ગયા એટલે બહુ રડતી હતી. બહુ રડી. એને રડાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ જરાક બી એને આંસુ ના આવ્યો. મેં એટલી દુઃખની વાતો કરી પણ એના મોઢામાં એના આંખોની અંદર બે પણ એમને પણ રડવું પડે ને. તારા પપ્પા ગયા તાર રડવું ના પડે? પણ એમને આમ એક બાપ તને મૂકીને ગયો, તું આમ તું ઊભી રહી, તું જોતી રહી કે તારા આંખોની અંદર સહેજ આંસુ ના આવ્યું? હે આવું થોડું હોય? હે આવું થોડું ચાલે? બોલો વૈશાલી. ચંદન ડોન સુએશા મીરા ફીરા બી આવી ગઈ છે. બોલો દેવાંશી ટક્કર. બોલો ગોપી મજા છે? બોલો જામનગર તબિયત એકદમ સારી થઈ ગઈ છે. અંજલિ એમ પેલું એક ગીત આવ્યું હતું, પતલી કમરિયા બોલે હાય હાય હાય. હે અંજલિ અહીંયા ને થોડું, અંજલિ અહીંયા થોડું પડદો પાડ ને. શું હતું એ બધું? અચ્છા 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 રીલ્સ બનાવી હતી. ઓહો સરસ. જાડે મજા? કોણ હતું ઉપર જણાય? કોઈ નથી ને? અચ્છા જાનવી. શું બધા જ બાળકો મસ્ત મજાનું ભોજન લેવાનું શરૂ કરી દીધું છે. વિડીયો શેર કરવાનું શરૂ કરી. બધાને વાતો કરીશું આપણે. શું કહી રહ્યા છે બધા ખબર નહીં. બોલો બેડો, બોલો શું કહો છો? મજા છે? તબિયત પાણી કેવી છે તમારા બધાની? અમારી મિસ્ત્રી કઈ કહી રહી છે? મિસ્ત્રી બોલ. મિસ્ત્રી મિસ્ત્રી બોલ ને. મિસ્ત્રી બોલતી નહીં, મસ્તી નહીં કરતી ને? એવું બંધ કરતી હતી મસ્તી. મિસ્ત્રી મસ્તી કરને का मारे वगैरह नहीं मुझको मस्ती कर यशवी है वो मस्ती करे
મસ્તી કરશો તો મતલબ ચોકલેટ આપીશ, મસ્તી નહીં કરો તો નહીં આલું, કશું જ નહીં આલું. થોડી મસ્તી કરવાની હે ને યશવી, થોડી થોડી મસ્તી કરવાની હા, ના કરવાની, મસ્તી કરવી જરૂરી છે હે ને યાસિકા. કેમ તમે લોકો લેટ આયા હે? મિત્યા પુછલા તો અહીં તમે આવી કાલ ઘરે જવાની હોળી કરવા? શિવલા ગુંડા, શિવલો માર ખાવાનો છે. હા શિવલા માર ખાવાનું છે તું, એમને ખાધો ના કહેવાય. સો નમસ્કાર, જેટલા બી મિત્રો જોઈ રહ્યા છે દરેક વ્યક્તિઓનું અમે સ્વાગત કરીએ છીએ. આજે સરસ મજાનું ભોજન છે. સ્વીટની અંદર બતાવી દઈએ, મસ્ત મજાનો મોહનથાળ આવ્યો છે, મસ્ત મજાનું કોપરા પાક છે. આ બંને સ્વીટ્સ આવી છે. બાવડા વેપારી એપીએમસી ના જે વેપારી મિત્રો છે એમના તરફથી આજનું ભોજન છે. યસ, મજામાં છો? જય શ્રી કૃષ્ણ. બધું મેનેજમેન્ટ આમનું છે, ટોટલી મેનેજમેન્ટ. સો બધા જ બાળકો મસ્ત ભોજન લઈ રહ્યા છે. તો થોડી વાતો કરી લઈએ આપણે. લગભગ 560 થી વધારે મિત્રો જોડાઈ ચુક્યા છે. 574. તો થોડું શેરિંગ થઈ જાય. 595 તો ફટાફટ 600 નો આંકડો ક્રોસ થઈ જાય. અને મસ્ત મજાની બીજી જાહેરાત બી કરવાની છે, તો શેર કરો તો થોડી વધારે મજા આવે. 1000 મિત્રો જોડી જાય પછી આપણે વાતચીત કરીશું. પણ ઘણા બધા મહેમાનો છે ને આખું બાવડાના વેપારી મિત્રોનું આખું ટીમ આવી છે એપીએમસીની. મેનેજમેન્ટ છે બધું. યસ, મજામાં છો? શું નામ આપનું? ભરતભાઈ. ભરતભાઈ, કયું ગામ? બાવડા. વાહ, માર્કેટ યાર્ડ વેપારી. વાહ, મહેન્દ્રભાઈ. વાહ, કલ્પેશભાઈ, અજયભાઈ, સુરેન્દ્રસિંહ ગઢવી. હા, અમારા ગઢવી સાહેબના બનેવી થાવ તમે, જયદીપદાન ગઢવી. હવે જે ફાયર સેફટી છે ને એમના તરફથી નાખેલી અમને. જયેશભાઈ, અરવિંદભાઈ, નિલેશભાઈ શાહ. વાહ, પુડાભાઈ, હિરેનભાઈ, અજયભાઈ, વિજયભાઈ ઠક્કર, લાલભાઈ પટેલ. બધા બાવડા, બધા એપીએમસી છે બધા. સરસ, લો હતા. ખૂબ ખૂબ આભાર તમારો. આજે સરસ મજાનું યોગદાન તમે બધા ભેગા થઈને આપ્યું છે એ બદલ સમગ્ર એપીએમસી ટીમનો અમે શિક્ષણ જ કલ્યાણ સંકુલ પરિવાર તમારો બહુ આભાર માનીએ છીએ. બસ તમારા બધા જેવા મિત્રો અમારી સાથે છે, બાકી તો કશું અમારી પાસે છે નહીં. બાકી બસ હવે સાથે રહેજો, હે ને. ખૂબ ખૂબ આભાર તમારા બધાનો. થેન્ક યુ. જય માતાજી, જય માતાજી. તો આ છે બાવડા એપીએમસી ના વેપારી મિત્રો બધા આવ્યા છે આજે બાળકોને જમાડવા માટે. અને સ્વીટ્સ એ લોકો જાતે લઈને આવ્યા છે. મોહનથાળ લઈને આવ્યા છે સરસ મજાનો, અને સરસ મજાનો કોપરા પાક. એ કોપરા પાક બી તમને બતાવી દઈએ. બંને સ્વીટ્સ જોરદાર છે. ચાખી પણ લઈએ આપણે. વાહ, જોરદાર છે. અને મોહનથાળ એક નંબર. એ મારો દેવ હે, દેવ. તમે ધડકન પિક્ચર જોયું હતું, એમની અંદર જે દેવ હતો ને એ આનો હોય. તમને એવું લાગતું છે દેવ એટલે પેલો ભાઈ, એટલે દેવ નહીં. હું કેવું? ઓ સરજ, તને બહુ મિસ કરીશું. હા, જ્યારે બી મતલબ એ વાત છોકરાની યાદ આવશે ને તેમાં તારો ચહેરો આવશે જ. બરાબર? ક્યારે કાલ જવાનું? 26 તારીખે જવાનું. તારો એક્ઝામ ક્યારે પતા? 26 તારીખે પતા. ઓહો, સરસ. કિરણ, પ્રશ્ન એ છે, આ પૃથ્વી પર સૌથી સુખી માણસ કોણ? અચ્છા, તું તો ખરો જ, ભાઈ તમને ખબર છે. સો લગભગ 900 થી વધારે મિત્રો જોડાઈ ગયા છે. આપણે વાત કરી હતી 1000 લોકોની, અને 1000 લગભગ ટૂંક સમયની અંદર થઈ જશે. એટલે વિડીયોને શેર કરજો. આપણે મસ્ત મજાની વાત શેર કરવાની છે. ગઈકાલના દાતા આપણા ડૉક્ટર સાહેબ ફરી પાછા આવ્યા છે આજે, અને સંકુલની અંદર યોગદાન ફરી પાછું એમને જાહેર કર્યું છે. સંકુલમાં 50,000 રૂપિયા સ્ટીલ માટે એ નવા સંકુલ માટે આપી રહ્યા છે. એ બદલ ડૉક્ટર સાહેબનો અમે બહુ બધો આભાર માનીએ. થેન્ક યુ ડૉક્ટર સાહેબ. તો 50,000 રૂપિયાની આટલી મોટી રકમ આપવા બદલ તમારો બહુ બધો આભાર માનીએ છીએ અમે. થેન્ક યુ. ગઈકાલે તમે આવ્યા હતા જમાડવા માટે, અને આજે તમને ફરી પ્રેરણા થઈ અને 50,000 રૂપિયાનું યોગદાન
નવા સંકુલના બાંધકામ માટે આપ્યા છે એ બદલ એમનો બહુ બધો આભાર માનીએ છીએ. થેન્ક યુ. બોલો ફરજા, હું તબિયત પાણી મજા આવે? મોડું છે, ઉતરી ગયેલું છે, થાકી ગયા છો? હું ગયા હતા હે ને? હા, ઉઠીને જ આવ્યા છો હજુ. આજે રોટલી મસ્ત બની બધા. કોને બનાવી છે? ભક્તિ નંદની રોટલી બનાવી. વાહ, સો મસ્ત મજાનું સ્વીટ છે. કા અલ્ફીઝા મજા ગાડી માર ખાવો છો? એમને એમ ખાલી ખુશી મજાનો. હા હાલજો. એટલે હોલસેલમાં જોઈએ કે છૂટક જોઈએ? છૂટક જોઈએ છે? સસ્તા ભાવે કે મોંઘા ભાવે? સસ્તા ભાવે. છૂટો કેમ વ્યવસ્થિત એમ નહીં જઈશું? મટી ગયું તને? ઇન્જેક્શન આપ્યું? શું આપ્યું? દવા આપી, ગોળીઓ ખાજે પણ. હે ને ચંદન ડોન કઈ નેના અસ્મિતા કઈ? અને સુરેખા નહીં આવી? ગોળી કઈ આવશે? સો 920 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે. અને આજના ભોજનના જે દાતા છે એ બાવડા એપીએમસીના વેપારી મિત્રો તરફથી સંકુલને સરસ મજાનું યોગદાન પ્રાપ્ત થયું છે. 15,000 રૂપિયા એમને ભોજન પેટે આપ્યા છે, સાથે જ એ સ્વીટ્સ લઈને આવ્યા છે. અને એની સાથે 11,000 રૂપિયા બીજા જે વેપારી મિત્ર મંડળ આવ્યું છે એમના તરફથી મળીને કુલ 26,000 રૂપિયા રોકડ યોગદાન અમને બાવડા વેપારી મિત્ર એપીએમસીના જે વેપારી મિત્ર મંડળ છે એમના તરફથી પ્રાપ્ત થયું છે. એ બદલ એમનો પણ બહુ બધો આભાર માને છે. તમામને મારા જય માતાજી, ખૂબ ખૂબ આભાર. અને અત્યારે વેકેશનનો માહોલ છે, પણ લગભગ આપણી પાસે અત્યારે 350-400 બાળકો છે હોળીના વેકેશનની અંદર ગયા છે. અને હજી થોડા બીજા 50 જેવા જશે અંદાજિત. તો હોળીની અંદર 300 બાળકો રહેવાના છે, 50%. તો તમારે પણ જો હોળી કરવા આવવું હોય, હોળીની મોજ માણવી હોય, બાળકોને જમાડવા આવવું હોય, તો ચોક્કસ તમે અમારા શિક્ષણ એજ કલ્યાણ સંકુલ, ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામે આવી શકો છો. વિડીયોને શેર કરતા રહેજો, કમેન્ટ્સ અચૂક કરતા રહેજો. અને ખાસ વાત એ છે કે આપણે જે ઇલેક્શન લડવાના છીએ એની જે પ્રચાર પ્રસારની જે કામગીરી છે એ આપણે 25 તારીખથી શરૂ કરવાના છીએ. અને એના માટે જેટલા બી ગુજરાતના મારા ચાહક મિત્રો છે એ તમામને અપીલ કરીએ છીએ, જે મિત્રો અમારી સાથે ફરવા માગતા હોય, મારી સાથે આવીને રહેવા માગતા હોય એકાદ મહિનો, તો એ લોકોને આમંત્રણ આપું છું કે આવો સાથે મળીને લડીએ. અને વિધાઉટ પૈસા કેવી રીતે ચૂંટણી લડાય અને ભ્રષ્ટાચારીઓને કેવી રીતે ખુલ્લા પડાય, ચૂંટણીના મુદ્દા કેવા હોય છે. તમારે પણ જો ભવિષ્યમાં ચૂંટણી લડવાની હોય વગર પૈસે, તમારી પાસે પૈસા ના હોય, તમને કોઈ ઓળખતું ના હોય, તો કેવી રીતે ચૂંટણી લડવી એ બધું જ તમને શીખવા મળશે. જે લોકો ભવિષ્યની અંદર રાજનીતિમાં આવવા માગે છે એમના માટે તો એક સરસ મજાનો એક જેને કહેવાય પ્રેક્ટિકલ ટાસ્ક છે. તો હાર્દિક આમંત્રણ આપું છું, આવો મારી સાથે 1 મહિનો રહેવાનો મોકો છે. હું એ ગુજરાતના દરેક લોકોને આમંત્રણ આપું છું જે લોકો મહિપતસિંહના કામને પસંદ કરે છે, જે લોકો મહિપતસિંહને મદદ કરવા માગે છે, મહિપતસિંહ સાથે જોડીને કામ કરવા માગે છે. તો ગુજરાતના દૂર દૂરથી, અલગ અલગ જિલ્લાથી, અલગ અલગ તાલુકાથી દરેક વ્યક્તિને આવકાર આપું છું. 25 તારીખથી આપણે ઓફિશિયલ રીતે આપણું જે કામ છે ચૂંટણીનું એ આપણે શરૂ કરીશું. એની સાથે ખાસ બીજી એક જાહેરાત બી કરી દઈએ કે આ વર્ષે આપણે 2000 એડમિશન કરવાના છે ગુજરાતના જે માતા પિતા વિહોણા બાળકો છે. તો એની પણ જવાબદારી આપ મિત્રોને આપું છું. આપ તમારા વિસ્તારની અંદર, તમારા ગામની અંદર, તમારા શહેરની અંદર, તમારા સગાવાલા કુટુંબની અંદર એવું કોઈ બાળક દેખાય જેના મમ્મી પપ્પા નથી, તો પ્લીઝ એ બાળક મને આપી દો. એ બાળકને સારામાં સારી જિંદગી વિતાવવા માટે જે બી જોઈશે બધું આપીશું આપણે બધા મળીને. અને અહીંયા સારામાં સારું એમને સંસ્કાર આપીશું, સારામાં સારું ભોજન આપશું, કપડાં, ભણવાનું, એ બધી જ વસ્તુઓ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવશે. આ બધું જ શક્ય ત્યારે બને છે જ્યારે તમે બધા અમારી સાથે છો. તો બસ આવી રીતે અમારી સાથે બન્યા રહેજો. ઘણી બધી વાતો હજી બાકી છે. અને તમે જો સંકુલના બાળકોને મદદ કરવા માંગતા હોય, કોઈ એક બાળક માટે યોગદાન આપવા માંગતા હોય, તો નંબર છે 8768888088 876-88-088 પર ફોનપે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી આપ યોગદાન આપી શકો છો. અને જે યોગદાન આપી રહ્યા છે પ્લીઝ આપજે. અને બીજા જે મિત્રો જે યોગદાન આપી ના શકે કદાચ, તો એ મિત્રો વિડીયો શેર બી કરશે. અને કદાચ આ વિડીયોની લિંક કોપી કરીને 2-5 એવા લોકોને
જે લોકો વિદેશમાં રહે છે એવા લોકોને મોકલે, અમારી પ્રવૃત્તિ બતાવે અને એમના તરફથી પણ કદાચ યોગદાન આવે તો એ યોગદાનનું માધ્યમ બની શકે છે એવી આશા રાખીએ છીએ. તો અત્યારે 940 લોકો છે. આશા રાખું છું કે 940 લોકો એક વાર આ વિડીયોને શેર કરે અથવા એની લિંક કોપી કરીને તમારા વોટ્સએપ ગ્રુપોની અંદર અને જે વિદેશની અંદર રહે છે તમારી પાસે જે નંબર છે એમને મોકલજો, એમને કહેજો કે અમારા બાળકોને તમારા મદદની જરૂર છે. અને આપ તમામ મિત્રો જાણો છો કે 26 કરોડના ખર્ચે આખા ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર આપણે જે બનાવી રહ્યા છે એના માટે ખૂબ મોટા રકમની જરૂર છે. તો એમાં તમારા સહકારની જરૂર પડવાની છે. તો બન્યા રહો વિડીયોની અંદર અને હવે આપણે વાતો કરીશું બીજી બાળકો સાથેની મોજની. કઈ ગઈ ઈશા, કઈ ગઈ? ચલો આયા. સો હવે જવાબદારી આપું છું ઈશાને. ઈશા તમારી સાથે વાતો કરશે અને નેક્સ્ટ 15 મિનિટ સુધી તમારી સાથે બન્યા રહેશે. તો તમે જોડાયેલા રહેજો અને ઈશા બાદ આપણે મસ્ત મજાની બીજી પણ વાતો કરવાની છે. 15 મિનિટ તમારી પાસે છે. નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં છો? અને અત્યારે રાત્રિનું જમવાનું ચાલી રહ્યું છે તો બાળકો જોડે વાતચીત કરી લઈએ. કેવું છે જમવાનું સ્મિત? રોટલી શાક કેવું છે એમ પૂછું છું. એ તો મને દેખાય છે કે આમાં રોટલી શાક ને એ બધું છે, પણ કેવું છે? સારું છે. હા, કોણ આવ્યો? આજે આવ્યો? હવે હોળી ધૂળેટી કરીને ના આવે? કેમ ના? તો તમે લોકો નહીં જવાનું ઘરે? હા બોલો, તમારે નહીં જવાનું ઘરે? બોલ સંસ્કાર. નયો તું કેટલા વાગે નયો? 3 વાગે? 2 વાગે નયો? જોયો તો તે? ના 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 તઈ જોયો મોસમ દીદી કેવું છે? કેવું દીદી? ના તું આ બધી છોકરીઓ છે, અહીં તારા જે કોઈ છોકરો દેખાય છે એટલામાં? 1 2 3 બધી બહેનો છે મારી. હા તો મને ખબર છે, પણ એમ તમે બેઠા એટલે કહું. શિવમ દીદી એવું? છોકરો શું? છોકરો શું તું? મને એમ કે છોકરી છે. આ બધા છોકરા નહીં પણ છોકરી છે. છોકરીઓ છે. ડેન્સી ડાર્લિંગ કેવું છે જમવાનું? સારું છે. બોલો. હા હજુ એક છે તમારો ભાઈ લેવા. કોણ? મારો ભાઈ? બોલો. તમે તો તમારો બર્થડે છે આજે? તમે તૈયાર થયા છો એવું? તમારું નામ ઉન્નતિ. તારું શું નામ છે? નેહા. સો આજે જેટલા પણ દાતાશ્રીઓએ અમારા સંકુલ પરિવારને તમે ભોજન આપવા માટે તમે જે હેલ્પ કરી છે તેમનો હું આભાર માનું છું. અને આવીને આવી રીતે તમે અમને મદદ કરતા રહો છો, તેથી અમારા સંકુલની અંદર બધા બાળકો સરસ મજાનું જમી રહે. જ્યારે દાતા ના હોય છે ત્યારે બધા મિત્રો 100 રૂપિયાનું કન્ટેક્ટ કરીને અમને બધાને આપે છે અને એ પૈસાથી જે 642 બાળકો છે તેમનું સારું થાય છે. તો આવા જે જેટલા પણ મિત્ર છે તેમને હું ધન્યવાદ છે કે તમે અમારા કામને અમારા જે સંકુલને છે તમે ગમે છે અને તમે એના એ કામના લીધે તમે જે અમને યોગદાન કરો છો, તેથી અમારા સંકુલની અંદર દરેક બાળકોને જે પણ ભણવું છે, જે ખાવું છે તેની બધી મદદ કરી રહે છે. અને આજે મહેમાન પણ ઘણા બધા આવ્યા છે. કેવું છે કૃપા દીદી? લોટી આ બહુ દિવસે દેખાયો તું તો. મીરાએ કેટલી રજાઓ પાડી? મીરાએ 15 દિવસની. રોટી કેવો લાગે? રજાઓ કેવી પાડી? કેટલી પાડી? 15. એને એવું? કેટલી પાડી? 50 ના થાય. હું એટલું બધું તો હું તો કઈ નહીં. હું 8 તારીખે ગઈ હતી. એટલું બધું તો ના રહી. બોલ કેવું છે? સારું છે જમવાનું? કોણ? કેમ? તું રંગી નાખી અમને? પણ અમે તો અંદર જ રહીશું. શું કેવું દીદી? અમને તો એલર્જી છે. પછી તું ગમે એટલું ખગડાય તાર પપ્પાને કહી દે ને તો અમે નહીં ખોલીએ.
दरवाजा तोड़ी डाल करे તું દરવાજો તોડીને આવે તો બી અમે નહીં ખોલીએ. અમારામાં એટલી બધી તાકાત છે ને કે દરવાજો પણ નહીં તૂટે. અમે એટલે બધા પકડીને ઉભા રહીશું. પછી શું કરીશ? પછી પાછળથી આવી પાછળ એવું ના થાય કે તું અમને રંગવાળો હોય ને અમે તને રંગી નાખીએ. તમે આગળ કરવાના આમ ખબર નહીં, હજુ નક્કી નહીં કર્યું કશું. કેવું છે શ્રેયા દીદી? સારું? પોટલો લેતી આવજો તો ભગી કરી. ચંદન દીદી કેવું છે જમવાનું? પતી ગયું? સારું લાગ્યું? પૃથ્વી, હિમાની દીદી તમારે જમવાનું નહીં? જમવાનું છે ને આ કોનું છોકરું છે? એવું? હાય. હેલો હેલો હાથે નહીં આપતો. ડાઈ છું, નહીં ગાંડી. ગાંડી છે કે ના, ડાઈ છું મેં. ના, મેં ડાઈ છું. ગાય કઈ છે? ગાય ગાય જોડ જવું છે ને કઈ જવું છે ગાય કઈ છે બોલો બીજું. બસ કઈ નહીં બોલ કાલ છેલ્લું પેપર, ઘરે જવાનું કાલે જ? ના પરમ દિવસ પરમ દિવસે. હા, કોણ? મેં ભૂલી જાઉં એવું બને કોઈ દિવસ? કોણે કહ્યું? બોલા તો બોલા મને તો બોલા બા બધાને બોલાવું છું મેં. એમને તમે લોકો ના બોલાવે? હે, હું એકલી થોડી છું. તમે કેટલા બધા છો? હું તમને બોલાવવા આવું, તમે મને બોલાવવા? એવું? આજે તું કે છો ને કે પછી નહીં બોલાવતા એમ? ધાર્મિક કેવું હતું જમવાનું? હા, તો હમણાં આપું થોડી વાર રહી. ઈશા હા, કઈ નહીં. હું બોલી કઈ? આ ઈશા દીદી ચૂપચાપ બોલો શું બોલી? દીદી કોણ બોલેલું એ તો બીજા મારી બેન છે, એમને બોલાવતી હતી. સાચું? ચાલ જઈએ આપણે બાપુ જોડે. મેં સાચું જ કહું છું ને, તું બધી છોકરીઓ જોડે બેઠો એટલે. ભલે ને બેઠા, પણ મેં તને લાગુ પડ્યું? તને લાગુ પડ્યું? લાગુ પડ્યું? આ બધાને લાગુ પડ્યું તો બોલ્યા? તું એકલો કેમ બોલ્યો? કોણ? એવું? કઈ પડી? સરે પડી? સ્કૂલમાં પડી? અહીં પડી બાપુની? એવું? તો ઓછો રખડતો હોય તો? જેટલા પણ માતા પિતા વિહોણા બાળકો છે ને આવતા વર્ષે અમારે ચાલુ છે, અને જેટલા પણ બાળકોને ભણવાની ઈચ્છા છે તેઓ શિક્ષણ કલ્યાણ સંકુલની અંદર આવી શકે છે. અને અહીં રહેવાનું, જમવાનું, જે પણ વસ્તુ, જીવન જરૂરિયાતની જે પણ વસ્તુ છે તે તમને મળી રહેશે. પ્લસ કે અહીંથી તમે જે તમારા જે લાઈનની અંદર તમારે જવું છે તેના વિશે પણ તમને ભણાવવામાં આવે છે. અને અહીં એટલી મજા છે, રોજ સારું સારું જમવાનું હોય છે, બધા બાળકોને સારી રીતે રાખવામાં આવે છે, અને ખૂબ ફૂલ મોજ હોય છે. તો તમે પણ આવો, સંકુલની મુલાકાત લો, અને અમારા જેટલા પણ 642 બાળકો છે, 642 બાળકો સાથે વાતચીત કરો, અને તમે મેળ જાણો કે અમારા સંકુલની અંદર શું થઈ રહ્યું છે. તો આપણે આપીએ બાપુને. બાપુ, સો થેન્ક યુ સો મચ. જેટલા બી મિત્રો, હજી પણ 600 થી વધારે મિત્રો છે, તો તમે પણ ભોજનના સહભાગી થઈ શકો છો. તમે પણ ભોજન આપી શકો છો. તમે સાદો મેસેજ મોકલી શકો છો. નંબર છે 8768888088 પર કે મારે ભોજન આપવું છે, તો ચોક્કસ તમારો સંપર્ક કરવામાં આવશે. તમે ટેક્સ્ટ મેસેજ કરજો, અથવા ઓફિસનો નંબર છે 7096148088, એની પર ફોન બી કરી શકો છો. સો બસ આવી રીતે સાથ સહકાર આપતા રહેજો, બન્યા રહેજો. અને ખાસ 25 તારીખે જે ગુજરાતના મારા યુવા ભાઈ બહેનો છે, જે 15 દિવસ 20 દિવસ મારી સાથે રહેવા માંગે છે, એમને હું હાર્દિક આમંત્રણ આપું છું. આવજો, કંઈક નવું શીખીશું. એટલે આપણો આ જે ટાસ્ક છે એ શીખવા માટે જ છે. જે ઇલેક્શન લડવાનું છે એ શીખવા માટેનું જ છે. એટલે બહુ મજા આવવાની છે. અને કદાચ મારી સાથે રહીને હું બીજા એવા 25-50 લોકોને તૈયાર કરી શકું છું, જે ભવિષ્યની અંદર 2027માં ચૂંટણી લડે, અથવા સરપંચની ચૂંટણી લડે, અથવા જિલ્લા પંચાયતની ચૂંટણી લડે, તાલુકા પંચાયતની લડે. મેન ઉદ્દેશ્ય છે યુવા લોકો રાજનીતિમાં આવે, શિક્ષિત લોકો, યુવા લોકો અને ક્રાંતિકારી વિચારધારાવાળા લોકો રાજનીતિમાં આવે તો ચોક્કસથી મોટો બદલાવ આવી શકે છે. તો થેન્ક યુ સો મચ. તમામનો બહુ બધો આભાર. અને આજના ભોજનના જે દાતા છે એ બાવળાના APMC વેપારી મિત્રોનો અમે બહુ બધો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર.